માર્કેટના મહારથીમાં સ્વાગત કરીએ દર્શક મિત્રો. આપણી સાથે સુરતથી ટર્ટલ વેલ્થના રોહન મહેતા જોડાઈ રહ્યા છે. રોહન સર, લોંગ ટાઈમ નો સી, બટ ગ્લેડ ટુ કનેક્ટ. સૌથી પહેલાં તો છેલ્લે આપણે વાતો કરીને બધી વચ્ચે બહુ બધું બદલાઈ ગયું છે સર. પહેલાં તો આખું જે દુનિયાની સ્થિતિ બદલાઈ, વોર, પોસ્ટ વોર, ઇન્ફ્લેશન, ક્રૂડ, બહુ બધું થઈ રહ્યું છે. પહેલાં ઇન જનરલ થોડું સમજીએ માર્કેટને, તમે કઈ રીતે શું પર્સપેક્ટિવ સાથે જુઓ છો, પછી થોડું ડિટેલમાં ચર્ચા કરીએ સર. First of all, very happy to come to your channel. Very થેન્ક happy. યુ. એક સમજવાની એ જરૂર છે કે વર્લ્ડ વાઇડ જે પણ વસ્તુ થઈ રહી છે એ ઓલવેઝ લાસ્ટ 45 વર્ષમાં માર્કેટ આવું જ રહ્યું છે. મીડિયા થોડું સ્ટ્રોંગર છે, ન્યૂઝ ફ્લો ફાસ્ટર થાય છે એટલે આપણે વધારે ખ્યાલ આવ્યું છે. લાસ્ટ 45 યર્સમાં સેન્સેક્સમાં 2 વર્ષ છોડી દઈએ તો એવરી યર માર્કેટ 10% કરતાં વધારે તૂટ્યું વિથ ડિફરન્ટ રીઝન. સો ધીસ ઇઝ વેરી ઓબ્વિયસ. એક સેકન્ડ ઇઝ દેટ વેન ધીસ ટાઈપ ઓફ થિંગ્સ જ્યારે પણ આવું કામ વસ્તુ થતું હોય છે ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ એન્ડ સી દેટ વેર ધ સ્ટ્રોંગર ફેક્ટર કમ્સ ઇન. સો અમને એવું લાગે છે કે સ્ટ્રોંગર ફેક્ટર બહુ બધા સેગમેન્ટથી આખું શિફ્ટ થઈ રહ્યું છે, ફ્રોમ ગોલ્ડ, સિલ્વર ટુ નાવ મિડ કેપ ઓર સ્પેસિફિકલી સ્મોલ કેપ ટુ માઇક્રો કેપ. લાર્જ કેપમાં એટલી ગ્રોથ નથી દેખાઈ રહી. પણ ઓવરઓલ એવરી 6 ક્વાર્ટર્સ પછી યશ ઓલવેઝ મેં જોયું છે કે માર્કેટમાં એક સ્ટ્રોંગ શિફ્ટ આવતો હોય છે. એમાં 3 શિફ્ટ આવતું હોય છે. એક પહેલો શિફ્ટ આવતો હોય છે જ્યાં વી કન્સિસ્ટન્ટલી સી દેટ સુપર પરફોર્મર ઓફ ધ માર્કેટ્સ આર ચેન્જિંગ. સેકન્ડ શિફ્ટ આવતો હોય છે કે સેક્ટરિયલ ચેન્જીસ બહુ મોટું આવતું હોય છે. અને થર્ડ છે કે માર્કેટ કેપ ચેન્જીસ આવતો હોય, જેમ આપણે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરતા હોય. આ 3 બહુ મોટો શિફ્ટ આવતો હોય ને આ 6th ક્વાર્ટર હવે ચાલી રહ્યું છે જે અમારી સાયકલ છે. સો વી આર સીઈંગ દેટ ફર્સ્ટ ધ સેક્ટર જે ઓટો, પીએસયુ, બેંક્સ હતું એમાંથી આખું સેક્ટર ચેન્જ થઈને ધ સેક્ટર્સ આર કમિંગ વેરી ડિફરન્ટ. સેકન્ડ વી આર સીઈંગ દેટ કે જે સુપર પરફોર્મર સ્ટોક્સ હતા જે લાસ્ટ યર લાર્જ કેપ્સ હતા એમાંથી માઇક્રો કેપ અને મિડ કેપ, સ્મોલ કેપ થઈ રહ્યું છે. માઇક્રો કેપની તમને એક જનરલ ડેફિનેશન કહું તો 501મી કંપનીથી 750 કંપની ઇઝ માઇક્રો કેપ. માઇક્રો કેપ એટલે 100-200 કરોડની કંપનીની વાત નથી કરી રહ્યો, તો એવરેજ ઓફ 10,000 કરોડ કંપનીની વાત કરી રહ્યો છું. અને થર્ડ જે ચેન્જ થઈ રહ્યો છે, સુપર પરફોર્મર ચેન્જ, થર્ડ છે માર્કેટ કેપ ચેન્જ થઈ રહ્યું છે. સો વી ફીલ દેટ ઇટ ઇઝ અ ટાઈમ ઓફ સોવિંગ પ્રોફિટ્સ. એટલે આપણો અત્યારના પૈસા કાઢવા કરતા પૈસા નાખવાની ટાઈમ છે. પૈસા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની ટાઈમ છે. સારી જગ્યા ડઝન્ટ મીન કે સ્ટોક જે તૂટેલા છે એમાં પૈસા નાખો, જેમ કે આઈટી છે કે પ્રાઇવેટ બેંક્સ છે કે સ્પેસિફિકલી લાર્જ કેપ્સ છે. આઈ થિંક સુપર પરફોર્મર આર સમથિંગ ડિફરન્ટ. સો ઓવરઓલ વેરી પોઝિટિવ ઇન માર્કેટ. ઉપર નીચે થતું રહેશે, વર્લ્ડ વાઇડ ઇન્ફ્લેશન આ પોઈન્ટ થતું રહેશે. બીજું એક થીમ અમને બહુ સારી લાગી રહી છે કે જ્યાં બિઝનેસીસમાં ઇન્ડિયન કન્ઝમ્પશન છે, એફઆઈઆઈની બાઇંગ ઓર એફઆઈઆઈનો સ્ટેક બહુ ઓછો છે અને ઇન્ડિયન ડીઆઈઆઈનો ઇન્ટરેસ્ટ વધારે છે. This all companies will do far better than companies which has international exposure and international investments. So આ જે સેગમેન્ટ જે હું વાત કરી રહ્યો છું એમાં સ્મોલ કેપ અને માઇક્રો કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ વધારે છે કમ્પેરેટિવલી ટુ લાર્જ કેપ ટુ મિડ કેપ. સો ઓવરઓલ પર્સપેક્ટિવ તો સર સમજ્યા, તમે જે મેથોડોલોજી પ્રમાણે વાત કરી તે પણ સમજ્યા. બટ સર, આ એક એવા ચેલેન્જિંગ ટાઈમ્સમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં કોઈ પણ પ્રકારના એસેટ ક્લાસ પર સવાલો ઉઠે છે. જેમ કે ઇક્વિટી, પહેલાં આપણે જોઈએ 2.5-3 વર્ષથી ઇટ ઇઝ નોટ પરફોર્મિંગ વેલ. ગોલ્ડ, સિલ્વર એક સમય સારું ચાલ્યું, હવે અહીંયા પણ લોકો રડી રહ્યા છે કેમ કે અહીંયા પણ તમને પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. પછી તમે જુઓ તો રિયલ એસ્ટેટમાં પણ આમ જોવા જાઓ તો બધા ખબર નહીં મંદીની વાતો તો બહુ કરે છે. આઈડિયલી એવું કહેવાતું કે સર ઇક્વિટી ચાલે તો રિયલ એસ્ટેટ ના ચાલે અને રિયલ એસ્ટેટ ચાલે તો ઇક્વિટી ના ચાલે. બટ અત્યારે તો ઓવરઓલ બધી જગ્યાએ ક્વેશ્ચન્સ ઊભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પહેલાં તો સર આ જે ઇન જનરલ સેનેરિયો ઊભો થયો છે એને તમે કઈ રીતે જોશો? તમને એવું લાગે છે કે આ થોડું ચેલેન્જિંગ છે, ટ્રિકી છે? કેમ કે 3 વર્ષથી જેમને પોર્ટફોલિયોમાં લીલો રંગ જ ના દેખાયો હોય એ માણસ કેવો ડિસઅપોઇન્ટ થયેલો હશે સર? I would rather say a very different યસ. perspective અને કદાચ આ perspective તમને વ્યુઅર્સને એવું લાગે કે આ perspective કેટલો shrewd perspective છે. સો આઈ બિલીવ દેટ શું થઈ રહ્યું છે કે જેટલા બી ઇન્વેસ્ટર્સ હેવ નોટ
આપણે છે ને, હું તમને એક સિમ્પલ કહું, હું બહુ બધા લોકોને પૂછું કે તમને પ્રોફિટથી પ્રેમ છે કે સ્ટોક્સથી પ્રેમ છે, એટલે બધા એવું કહે કે ના ના અમને તો પ્રોફિટથી જ પ્રેમ છે. પછી હું એમને કહું કે ચલો એક સ્ટોક છે તમારી પાસે જે તમે બહુ બોલી હતા અને 40% સ્ટોક તૂટી ગયો છે અને હવે નથી ગ્રોથ લાગતો, તો તમે વેચશો સ્ટોક, બીજાને રિપ્લેસ કરશો? તો કહેશે કે ના અમે રિપ્લેસ નહીં કરીએ. આનું રીઝન તમે જે કીધું છે એનું મેજર રીઝન એ છે કે પીપલ હેવ સ્ટાર્ટેડ લવિંગ પ્રોફિટ્સ સ્ટોક્સ મોર દેન ધ પ્રોફિટ્સ. વી ડોન્ટ ચેન્જ. હું તમને એક ડેટા આપું. લાસ્ટ 17 વર્ષથી એક પણ સેક્ટર હેઝ નોટ બીન ધ કન્સિસ્ટન્ટ ટોપ સેક્ટર ફોર મોર દેન 1 યર. દરેક વર્ષે ટોપ સેક્ટર ચેન્જ થઈ જાય છે માર્કેટમાં, જે ટોપ પરફોર્મર હોય. કન્સિસ્ટન્ટલી એવરી યર જે ટોપ સ્ટોક્સ, જે ટોપ 10 સ્ટોક્સ છે જે આઉટ પરફોર્મર છે, નિફ્ટી 100 ના લ્યો, નિફ્ટી 500 ના લ્યો કે કોઈ બી ના લ્યો, એ ચેન્જ થઈ જાય છે. એનો મતલબ શું છે? બાય એન્ડ હોલ્ડ થિયરી લુક્સ વેરી ગુડ ઓન પેપર, પણ બાય એન્ડ હોલ્ડ થિયરી ઇઝ નોટ એક્ઝેક્ટલી વેર મની મેકિંગ ઇઝ પોસિબલ. સો જેટલા બી નિવેશક છે એને કાં તો એટલું બધું નોલેજ લેવું પડશે ટુ ઇન્વેસ્ટ ઇન ધ રાઇટ પોકેટ્સ, or you have to find a professional fund manager or a wealth manager or a advisor who can guide you on that level, right? એ એ તમે જેટલું બી કહી શકો, ઇટ ઇઝ અ વેરી પ્રોફેશનલ થિંગ. આપણે બધાને એવું થાય છે કે ઇક્વિટી ઇન્વેસ્ટિંગ ઇઝ વેરી ઇઝી, but it is not easy because you have to shift. Like I'll give an example. બેસ્ટ પ્લેયર છે તમારી ટીમમાં, પણ યુ cannot get a chance because somebody is best player in your team. સો મારે વૈભવ સૂર્યવંશીને લેવો હોય પોર્ટફોલિયોમાં કે ટીમમાં, તો મારે કોઈકને કાઢવો પડશે. અગર હું કોઈને કાઢતો જ નથી તો હું બીજા નવાને કેવી રીતના મેમ્બર ટીમમાં લઈ શકીશ? On that note, we have to understand that portfolio also work exactly like a cricket team. The main has to be there, the performer and the super performer has to there, the underperformer has to be drilled. અને એ નોર્મલ ઇન્વેસ્ટરથી આ થઈ જ નહીં શકે. સો for a normal investor, money making is only possible when it is easy pitch. For a professional, money making is possible when the pitches are hard too. સર તમે સમજાવ્યું સેક્ટર રોટેશન થઈ રહ્યા છે, એવરી યર વી હેવ ટુ સ્વિચ અધરવાઇઝ ઓર એવરી સર્ટન પીરિયડ ઓફ ટાઈમ વી હેવ ટુ સ્વિચ અધરવાઇઝ એ મની મેકિંગ. પણ સર એજ ઓલ્ડ કન્સેપ્ટ્સ બધા જો જોઈએ તો જેમણે આઈપીઓના સમયથી રિલાયન્સ હોલ્ડ કરેલા કે ટીસીએસ હોલ્ડ કરેલા કે જસ્ટ એન એક્ઝામ્પલ, નોટ અ સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન વી આર ડુઈંગ, બટ એ બધા લોકો મતલબ આપણા પેરેન્ટ્સ વગેરે જે છે એમણે બધાએ જેમણે જે હોલ્ડ કરેલું હોય તો એ બધા તો એમ જ કહે છે એ થિયરીની સામે આપણે આ થિયરીને કઈ રીતે પ્લેસ કરીએ સર? સી દે આર રાઈટ. બે પર્સપેક્ટિવ સમજવાની જરૂર છે. મારા મમ્મીએ ગોલ્ડ, તમારા મમ્મીએ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું અને એ ગોલ્ડ કંઈ થયું જ નહીં, મીન્સ ઇટ હેઝ મેડ મની. સો આપણે શું થયું કે એ લક ફેક્ટર વધારે છે, ઇન્ટેલિજન્સ ફેક્ટર ઓછો છે. સો દેટ ડઝન્ટ મીન દેટ આર મોમ્સ એન્ડ આર સિસ્ટર્સ એન્ડ અવર ગ્રાન્ડ મધર્સ હેવ બીન નોટ લકી, નો, હેવ બીન સ્ટુપિડ, નો. their patience level was very high. A. બી, ગોલ્ડ એક બહુ બહુ અલગ વસ્તુ છે. આમાં લક ફેક્ટર જો તમે માઇનસ કરી નાખો તો એવું પણ બની શકે કે ગોલ્ડ, જો તમે ડોલર ફેક્ટર કાઢી નાખો તો ગોલ્ડે એટલું રિટર્ન કંઈ બનાવ્યું નથી જે આપણો રૂપિયો ડેપ્રિશિએટ થયો છે. 30 વર્ષમાં આપણો રૂપિયો જેટલો ડેપ્રિશિએટ થયો, એટલા માટે ડોલર, એટલા માટે ગોલ્ડનું રિટર્ન સારું છે. બધા કમ્પ્લેન કરે છે કે ડોલર 97 થઈ ગયો, 95 થઈ ગયો, વોટ એવર. નોબડી ઇઝ કમ્પ્લેનિંગ કે ગોલ્ડ ઓલ્સો હેઝ રાઇઝ બીકોઝ ઓફ ધ ડોલર, રાઈટ? વન. સેકન્ડ, ત્યારે કેવું હતું, ત્યારે સ્ટોક, સારા સ્ટોકની બહુ કમી હતી, ડેટા એટલો વિજિલન્ટ નહોતો, આ બધાનું એક મિક્સચર હતું. એટલે શું થયું કે ત્યારે 15-20 કંપની જ હતી કે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો, જેનું કોર્પોરેટ ગવર્નન્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, જેમાં પ્રોડક્ટ સારી છે, જે રિયલી પ્રમોટર પણ બેટર છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઓન ધ કેસ ઓફ પ્રાઇવેટ બેંક્સ, તો બધાને એવું થયું કે મને પીએસયુ બેંકમાંથી કાઢીને પ્રાઇવેટ બેંક નાખો બીકોઝ દે આર ડુઈંગ મોર ગ્રોથ. Now, what happened that PSU Bank also started to do very good things, better corporate governance, better things. So in that sense, people were interested in PSU banks also. Now in Nifty 750, almost everybody maintains the similar level of corporate governance. Everybody has the same data. The data is vigilant. Data puro bar આવી ગયો છે. So in that type of zone, we have to find super performers. If you feel you are very lucky અને મારી નેક્સ્ટ જનરેશન ઇઝ ઓકે, હું પૈસા નહીં બનાવું, નેક્સ્ટ જનરેશન ઇઝ ઓકે, then maybe buy and hold, forget works for people. But if you want to make more money, buy and hold will never work. Ha, buy and hold will work when the company is doing good.
But when the company is not doing good, we have to come down. I'll give you a simple last point to, put a point. Let us say T20 or IPL was there at the time of Sachin Tendulkar. I bet Sachin Tendulkar would have not played so much of games because there was no talent to come out and people could not see the talent. That's the reason we always felt Sachin was better. Sachin was not good. No, it was amazing. But there were certain players who could have been better than Sachin. That is exactly the transition phase of Indian equity pre 2020 and Indian equity post 2021. So that's the clear difference. બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર, વેરી ઇન્ટરેસ્ટિંગ. એન્ડ આઈ હોપ કે આ બહુ ક્લિયર સેપરેશન જે છે તે પણ આપણા વ્યુઅર્સને સમજાય. સર, હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ. ઓબ્વિયસલી ધી એજ ઓલ્ડ, આમ તો એજ ઓલ્ડ નહીં, આમ થોડો રિસન્ટ ન્યૂ ક્વેશ્ચન છે, બટ ઓબ્વિયસલી વન્સ અગેન ધ ક્વેશ્ચન કમ્સ ટુ ધી બબલ, અને દેટ ઇઝ એઆઈ. આજે જ આપણે જોઈએ તો દક્ષિણ કોરિયા એટલે કે સાઉથ કોરિયન માર્કેટ્સ કોસ્પી, ઇટ ઇઝ ડાઉન અરાઉન્ડ ઓડ 11%. લોઅર સર્કિટ હતી અને પછી રોકાયા. નાસડેકની હાલત ખરાબ. એ ક્વેશ્ચન સર વારે વારે થાય છે, જે અમાઉન્ટ ઓફ કેપિટલ બિંગ ઇન્વેસ્ટેડ ઇન એઆઈ ઓબ્વિયસલી રેઝિસ ધી ક્વેશ્ચન કે આપણે શું બબલમાં તો છીએ કે નહીં. અને સ્વાભાવિક છે કે એઆઈની વાત આવે છે ત્યારે આપણી આઈટી કંપની એટલી પાછળ છે કે એમાં આપણે જો એ બબલ બને તો જ હવે બેનિફિટ થાય એવી સ્થિતિ આમ જોવા જાવ તો થઈ ગઈ છે. યોર પર્સપેક્ટિવ ઓન AI and Indian technology service-based companies, sir? So first of all, AI, I think so it's a great friend. હું એવું બિલીવ કરું છું કે AI will change the human race for itself. AI હતું જ તે, પણ I'm sorry, આટલું accessible AI has been recently, right? So I feel it's great. બબલ થશે કે નહીં થશે ઓનેસ્ટલી મને નથી ખબર અને મને જાણવું પણ નથી, કારણ કે એ જેટલી બી વસ્તુ થવાની છે કોઈના કંટ્રોલમાં નથી. But on to the point of India, we have to understand India is consumer. India is not a creator. So જેટલી બી કંપની મેનફોર્સ થી ચાલતી હતી કે જે ટેકનોલોજી થી, આજે એઆઈ જ તે એઆઈ નવા બોટ્સ બનાવી દે છે. લાઈક આઈ વોઝ ટોકિંગ ટુ વન ઓફ માય ફ્રેન્ડ હુ ઇઝ working with NVIDIA, and he told a beautiful thing that AI has been the competition of AI. So I don't know what it will be tomorrow, but one thing Yash is for sure from last 30 years of Indian markets, whatever problem comes in market comes with opportunities. 2008 જ્યારે લેમન બ્રધર્સ થયું હતું ત્યારે કન્ઝ્યુમર માર્કેટ શૂટ આઉટ થયું હતું. 2014-15 જ્યારે ગ્રોથ ઓછો હતો ત્યારે કેમિકલ્સ ડીડ સ્પેસિફિકલી વેલ. 2019-2021 જ્યારે ખરાબ માર્કેટ હતું કોવિડની હિસાબે, ત્યારે એક બીજી ડિમાન્ડ ઇરપ્ટ થઈ ફ્રોમ સોલાર ઓર એક્સેટ્રા. ન્યૂ એજ કંપનીઝ આવી માર્કેટમાં. So I feel that we should only focus not on the problems in the world which are not in our control, but rather focus onto the companies which are outgrowing the average pace of Indian markets, and that's where money making is possible. So I don't focus on કે કોસ્પીમાં શું થયું, કોસ્પીએ 200% રિટર્ન આપ્યું છે, આપણે -11% રિટર્ન છે. So there is a huge differentiate point to discuss on it. Kospi has 2-3 companies which is the main companies in market, whereas India is the most diversified portfolio you can see. India, my FII know almost it is out, right? So government is working. So there are maybe certain positives in certain negatives, but yeah, I would focus on individual companies rather than thinking macro, because asset મારા પૈસા international market માં 1 રૂપિયો પણ નથી લાગ્યો. ઓકે, અન્ડરસ્ટુડ. પણ સર સાથે સાથે અહીંયા પછી જો આઈટીની વાત આવે ને તો અગેન ક્લિયર સેપરેશન ઇન્ડિયન આઈટીમાં છે, એન્ડ દેટ ઇઝ લાર્જ કેપ એન્ડ મિડ કેપ, સ્મોલ કેપ. આપણે જાણીએ છીએ કે અરે યશ, આઈટી નહીં લેવાનું ને યાર, શું કામ પકડી રાખવાનું યાર? એટલું બધું દુનિયામાં આટલા બધા ઓપ્શન છે, 750 કંપની છે. આઈટીમાં સમજો 50 કંપની હશે, રાઈટ? તો 700 કંપની છે ને આપણી પાસે. નહીં લેવાની આઈટી કંપની. મારો પોઈન્ટ શું છે, હું તમારા બધા જ ઇન્વેસ્ટરને એક વસ્તુ કહેવા માંગુ છું, સાહેબ 3 વસ્તુ ખાલી ફોકસ કરો. કોઈ બી સ્ટોક 200 EMA ની નીચે હોય એ સ્ટોક નહીં લેવાનો. કોઈ બી સ્ટોકનો ક્વાર્ટર ઓન ક્વાર્ટર પ્રોફિટ ડીપ થતો હોય એ નહીં લેવાનો. અને કોઈ બી સ્ટોક નિફ્ટી 500 ની સામે અંડર પરફોર્મ કરતું હોય તો નહીં લેવાનું. આ 3 નું કોમ્બિનેશન હોય તો સ્ટોક જોવાનો જ નહીં ને. ભલે આઈટી ફરી વખત રિબાઉન્ડ થાય 1 વર્ષે 2 વર્ષે. હું તમને ટીસીએસ ની એક સ્ટોરી કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને ખબર છે ટીસીએસ કેટલા દિવસ પહેલા ઓલ ટાઈમ હાઈ કરેલો?
બહુ ટાઈમ થઈ ગયો સર. 52 વીક લો બન્યા એ યાદ છે, બટ Right, I'll tell you, it is યા 448th day today, જ્યારે એને ઓકે. all time high થી નીચે છે. TCS is 51.67% down before 1 hour from its top. It will take 107.56% to go again at all time high. 100 days, it can take 500 days, or it can take 1000 days. Why I want to focus on the companies which are not outperforming market, but is there a deficit of outperforming markets in outperforming companies in market? No, there are energies which are doing superior. There are there are capital goods which are doing amazing. There are power which are doing exceptionally well. Defense is doing superiorly well. Why not we focus on it? That's my story. ડેફિનેટલી. સો આઈટીની અંદર મને એક થોડું ક્વેશ્ચન હતું કે સ્મોલ કેપ આઈટી થોડું એ રીતે ઇમ્યુન છે, બટ યુ હેવ મેડ યોર પોઈન્ટ વેરી ક્લિયરલી. સો વિલ સ્કીપ ટુ ધી બેટર પાર્ટ. અને એમાં જેમ તમે કહ્યું કે 200 ડેમાં ને નીચે હોય એ સ્ટોક્સ તો કમ્પ્લીટલી આપણે થોડું દૂર રહીએ. તો 52 વીક હાઈ જે બની રહ્યા છે તેમાં સર કોમન ઓબ્ઝર્વેશન એ છે કે રિસેન્ટલી ફાર્મા આપણે જોઈ રહ્યા છીએ, ત્યાં આગળ એગ્રોકેમિકલ, કેમિકલ સ્પેસ, સ્પેશિયલિટી કેમિકલ સ્પેસ જોઈ રહ્યા છીએ, એનર્જી યુ મેન્શન, ડિફેન્સ હવે ધીરે ધીરે ત્યાં જઈ રહ્યું છે. તો આ બધાની થોડી અલગ અલગ વાત કરીએ. સ્પેશિયલી કેમિકલ સર, ઇન્ડિયાનું યુએસપી રહ્યું છે સ્પેશિયલિટી કેમિકલ્સ, અને અહીંયા આગળ ફરી એકવાર એક સ્પાર્ક દેખાવા લાગ્યો છે કે હા, અને આમ પણ મેન્યુફેક્ચરિંગ પર તો ફોકસ આપણે વધારવાનું છે ટુ ગ્રેબ મોર ડોલર્સ, એન્ડ ફોર ધેટ રીઝન મને લાગે છે કે આ સેગમેન્ટની આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ સર. Yeah, first of all, we are very long on specialty chemicals. તમને બહુ પ્રાઉડ થશે કે સુરત is known for diamond and textile. Actually, 100%. Surat will not be known for diamond and textile. Surat will be known for specialty chemicals. There are And solar 5 panels, I guess. specialty chemical companies which are in Surat, right? And these are all doing superiorly well, right? So I know most of the management, but businesses are superb. ચાઇનાનો જે કંટ્રોલ છે એની કરતાં આપણે યુનિક પ્રોપોઝિશન લાવી રહ્યા છે. માર્જિન્સ આર વેરી ડિસન્ટ. અને જનરલી તમે જોવા જશો તો સ્પેશિયાલિટી કેમિકલના મોસ્ટ ઓફ જે ક્લાયન્ટ્સ છે એ બધા ફાર્મા, હોસ્પિટાલિટી અને ઇન્ગ્રીડિયન્ટ્સના જ વધારે ક્લાયન્ટ્સ છે. તો ફાર્મા ઇઝ ઓલ્સો વેરી ડુઈંગ ડિસન્ટલી ઇન માર્કેટ્સ ટુડે. સો ઓવરઓલ દે આર ડુઈંગ સુપિરિયર. માર્જિન્સ આર સુપર. પ્રોફિટેબિલિટી બહુ સારી આવી રહી છે. સો ઓવર એન્ડ ઓવર વેરી ગુડ. બટ યેટ એમાં પણ બહુ મોટો ડિફરન્સ છે. સ્પેશિયાલિટી કેમિકલમાં પણ જે કેમિકલની કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી ડિમાન્ડ જે શૂટ અપ થઈ ગઈ, તો that's where the money making happens. Because one of the company, I will name it, and disclaimer, we hold it, I hold it, we hold it in our portfolio, this is only for knowledge base, is Acutus, ex-Ami Organic. Now Ami Organic, if you see કે એને pharmaceutical, specialty pharmaceutical અને ચિપની સ્પેસમાં, સેમિકન્ડક્ટરની સ્પેસમાં it went. So overall it had a very larger portfolio. So we also have to see કે internal કોઈ કંપની કોણ બેટર કરી રહી છે. The same thing if you see in specialty chemicals, specifically into SRF or Navin, they're posting very good numbers, but outperformance એટલો નથી કરી શકતી because it is already expected કે આ કરશે જ તે. So overall space is superior, but એમાં પણ તમારો super performer will be different to A to B, B to C. So fundamentally, certain companies will do more better than the other companies. ક્લિયરલી. હવે આ સ્પેસની તો આપણે વાત કરી. મેન્યુફેક્ચરિંગમાં જો જોવા જઈએ તો ઓટો કરતાં પણ અત્યારે ઓટો એન્સિલરી ઇઝ લાઈક અ હોટ કેક રાઇટ નાઉ. ઓટો તો છે જ, કેમ કે બીકોઝ વી આર ઇન્ક્રીઝિંગ આર એક્સપોર્ટ્સ, બટ ઓટો એન્સિલરી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે સર રિસેન્ટલી. શું તમને એવું લાગે છે ઓટો નંબર્સ આપણા ડોમેસ્ટિક જોતા કે યા ધીસ સ્પેસ કેન ડુ ગુડ બેટર? I'll tell you a story. હમણાં જ લખતો હતો. તમને ખબર છે કે હાઈએસ્ટ સ્કૂટર વેચવાવાળી કંપની છે હીરો, રાઈટ? હીરો, you will be surprised, Hero will be moving from large cap to mid cap now. TVS Motor, Eicher and Bajaj Auto is, all three companies individually is much bigger than Hero now. So auto is a interesting space. Look at Mahindra for four-wheelers. Mahindra was nowhere in the race, and Mahindra suddenly is your top three, automaker now. Sorry, in four-wheeler space. So I feel that auto is very interesting, but auto did very good for 2-3 years.
Now we feel that auto is a point for, replacing better stock than auto companies. તો અમે બહુ બધી વસ્તુ વેચી નાખી છે અમારા પોર્ટફોલિયોમાંથી. બટ ઓન ટુ ધેટ ટર્મ્સ, auto ancillaries is still okay, not great, I will say. Maybe certain names like બે ત્રણ નામ અમે જોયું તો ZFCV છે કે I think so Uno Minda છે. These are all for knowledge purposes. These are all looking good but not great. So auto દર વખતે એવું થાય છે, if you see that auto components comes company કે better લાગી રહી છે, and again it holds out because there is also a huge competition over there from a lot of other companies. So on to that terms, it's good, not great, but auto is a replace and a auto component is a hold. એન્ડ સર લાસ્ટલી ઓબ્વિયસલી ટાઈમ ડઝન્ટ અલાવ બટ Yeah. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટીલ તમને લાગે છે કે વધારે ફોકસ આપણે ત્યાં કરવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ લાર્જ કેપ? 100%. I feel that મિડ કેપ સ્મોલ કેપ કરતા તે સ્મોલ કેપ અને માઇક્રો કેપ, આપણે છે ને આ સ્પેસ ભૂલી જઈએ છીએ માઇક્રો કેપની. માઇક્રો કેપ ઇઝ ટોપ 750 કંપનીમાંથી 501 to 750 ઇઝ માઇક્રો કેપ. તમે ના 16 વર્ષનું જોયું હશે તો જે માઇક્રો કેપે જેટલા પૈસા બનાવ્યા છે, આઈ ગીવ યુ અ મેથ. Last 17 years, Nifty 500 has given 11% CAGR returns. Large cap has given 10% CAGR returns. Small mid cap has given 15% and micro cap has given 17% CAGR. Of course, the volatility and drawdowns are higher in micro cap. But when જ્યારે પણ સારું થાય છે ત્યારે માઇક્રો કેપમાં જેટલા પૈસા બની શકે છે એટલા બીજા કોઈમાં નથી બનતા. અગેન હું કહીશ, જે લોકો લેટ જોઈન થયા છે, માઇક્રો કેપ ડઝન્ટ મીન 200, 100, 500 કરોડ કંપની. Micro cap average market cap is 5,000 to 10,000 crore company. So they are very decent company which are trying to be Nifty 500 because Nifty 500 માં આવે તો એને અલગ વેરિએશન મળે છે. તો યશ, micro cap 250 and small cap 250 is much more better than large cap 100 and mid cap 150. ડેફિનેટલી. સો આમ તો આપણે બહુ સ્ટોક સ્પેસિફિક કોઈ ખાસ વાત નથી કરી બટ સ્ટીલ સર તમારે અપફ્રન્ટ કોઈ ડિસ્ક્લોઝર આપવાનો હોય તો? ના, જે મેં સ્ટોકની વાત કરી છે બધામાં મારો ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. એક્યુટસ જે મેં વાત કરી એમાં તો અમારું ફંડમાં છે, બીજા બધા ઇઝ ઓનલી નોલેજ પર્પઝ. સેક્ટર સ્પેસિફિક જે મેં વાત કરી છે દેટ ઇઝ પ્યોરલી ફોર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ, અને કે તમે કોઈ પણ ડિસિઝન લ્યો દેટ યુ પ્લીઝ મેક શ્યોર કે તમે એ ડિસિઝન તમારા ફંડ મેનેજર, વેલ્થ મેનેજર સાથે લ્યો. ધીસ વોઝ ઓનલી ફોર મેકિંગ યોર ઇન્વેસ્ટમેન્ટ જર્ની મોર બેટર. થેન્ક યુ. વન્સ અગેન થેન્ક યુ સર, બિઝી શેડ્યુલમાંથી સમય ફાળવવા માટે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધીઝ કન્વર્ઝેશન્સ અ લોટ મોર ગોઈંગ ફોરવર્ડ. વન્સ અગેન શ્યોર, થેન્ક યુ શ્યોર. સર. થેન્ક યુ. યા, બાય. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી અત્યારે ફિલહાલ ટર્ટલ વેલ્થના રોહન મહેતા આપણી સાથે જોડાયા હતા. તેમણે માર્કેટ પર એક રસપ્રદ પર્સપેક્ટિવ જે છે પોતાનો તે રજૂ કર્યો છે અને અહીંયાથી જે ડિસઅપોઇન્ટિંગ એક કહી શકાય એવા એટમોસ્ફિયરમાં આપણે છીએ ત્યારે શું ધ્યાન રાખવું ગોઈંગ ફોરવર્ડ એક ગાઈડિંગ લાઇટ તરીકે પણ આપણે અત્યારે ફિલહાલ સમજવાની કોશિશ કરી છે.